આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીમાં વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે। ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીર આવ્યા છે તેમજ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નવા નીર જોવા મળ્યા છે તેમજ વરસાદના કારણે નદીમાં નીર આવ્યા છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લીમાં વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે। ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે તેમજ વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। નવા નીર આવતા ખેડૂતોની ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ ખેડૂતોની ખુશી બમણી થઈ છે। રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો તેવા સમાચાર પણ પ્રાપ્ત થયા છે। નદીમાં નવા નીર આવ્યા હતા તેમજ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કેટલીક નદીમાં નવા નીર આવતા ખેડૂતોની ખુશી બમણી થઈ છે અને વરસાદથી નદીમાં નવા નીરની આવક પણ સારી એવી જોવા મળી છે। ભિલોડાની બુઢી નદીની વાત કરીએ તો બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે અને વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા હતા। રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ રાત્રિ દરમિયાન વરસાદ વરસતા અરવલ્લીની ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવક થતા ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે તેમજ સિંચાઈ લક્ષી જમીન પણ તેમને પ્રાપ્ત થઈ છે અને વરસાદના કારણે તેમને સારી એવી આવક થઈ છે। વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે તેમજ અરવલ્લીના વધુ સમાચાર માટે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે। જે હિતેન્દ્ર, શું અરવલ્લીમાં શું અપડેટ છે? અરવલ્લીમાં વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે ત્યારે વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે। વરસાદના કારણે નવા નીર જોવા મળ્યા છે તેમજ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોની ખુશી બમણી થઈ છે અને રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। 1.5 ઇંચ વરસાદ વરસતા ભિલોડામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ ગરમીથી છુટકારો મળ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નદીમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશખુશાલ મહિમા જોવા મળ્યો છે તેમજ ખેડૂતોની ખુશી બમણી થઈ છે અને નવા નીરની આવક થતા નદીમાં નવા નીરની આવક થઈ છે અને ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે ત્યારે ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થતા વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તેમજ ધોધમાર વરસાદના કારણે રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે તેમજ કેટલીક નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે। વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે તેમજ નવા નીરની આવક થતા ખેડૂતોની ખુશી બમણી થઈ છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે તેમજ વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા કેટલાક પાકોમાં પણ ફાયદો થયો છે। ત્યારે વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીની ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તેમજ રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે ત્યારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે અને રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે। સતત 4 દિવસની આગાહી મુજબ વરસાદ વરસ્યો છે તેમજ અરવલ્લીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અરવલ્લીમાં વરસાદથી નવા નીરની આવક થઈ છે અને ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે। ખેડૂતોની ખુશી બમણી થઈ છે તેમજ રાત્રિ દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। 1.5 ઇંચ વરસાદ વરસતા ભિલોડામાં ઠંડક પ્રસરી છે તેમજ 1.5 ઇંચ વરસાદ વરસતા નદીમાં નવા નીરની આવક થઈ છે અને વરસાદના કારણે ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીર આવ્યા છે। અરવલ્લીમાં વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે તેમજ ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે। આ ઉપરાંત વાત કરીએ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં 10 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અંગે અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં ભિલોડા
નદીની ભિલોડામાં બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે અને આ અંગે અરવલ્લી અંગે વધુ અપડેટ માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્ર પટેલ। તો શું છે આ અંગે વધુ સમાચાર? जो ચોક્કસ પિતા જણાવવામાં આવે તો ભિલોડા તાલુકાની અંદર ગત રાત્રિ તેમજ વહેલી સવારે જે 1.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભિલોડા તાલુકાની અંદર બોટાદ શહેરમાં આવેલી જે બુઢેલી નદી છે, બુઢેલી નદીની અંદર નવા નીરની આવક થઈ છે। ત્યારે ખાસ કરીને કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં હાલ તો જે વરસાદી માહોલ જામ્યો છે, એમાં સૌપ્રથમ ભિલોડા તાલુકાની બુઢેલી નદી છે, બુઢેલી નદીની અંદર નવા નીર આવતા હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। જે ભિલોડામાં સતત વરસાદ વરસ્યો છે, કેટલા ઇંચ વરસાદ જોવા મળ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રાત્રિથી આજે વહેલી સવારે આશરે 1.5 કલાકની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઊંચા હતા તે વિસ્તારોની અંદર જે ભરપૂર વરસાદી માહોલ જામતા નદીની અંદર નીરની આવક થઈ છે। એ પ્રમાણે કહી શકાય કે જે ભિલોડા વિસ્તાર છે, ભિલોડા વિસ્તારની અંદર ગત રાત્રિથી તેમજ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જી હિતેન્દ્ર, અરવલ્લીના જે નદીમાં નવા નીર જોવા મળ્યા છે, તે નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ ખેડૂતો ચોમાસાનો પાક કરે છે અને આગામી સમયમાં જે શિયાળાની અંદર થશે તે અનુસંધાને વાત કરવામાં આવે તો વરસાદી માહોલ સર્જાતા જે ચોમાસાની શરૂઆતમાં જે નદીની અંદર નવની રહેતા છે, જેના કારણે ઊંચા માટેના સ્ત્રોતો છે, એ સ્ત્રોતોની અંદર પાણીના સ્તર ઊંચા આવશે, જેના કારણે ખાસ કરીને કહી શકાય કે ખેડૂતોને ચોક્કસ પ્રમાણે સિંચાઈ માટે પાણીનો ચોક્કસપણે લાભ થશે। જી આભાર હિતેન્દ્રએ જણાવ્યું અનુસાર વરસાદના કારણે નદીમાં નવા નીર જોવા મળ્યા છે તેમજ રાત્રે દરમિયાન ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો।